ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 13માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સહદેવસિંહ યાદવ અને સૈયદ તાલીમ હુસેન અબામિયાએ પોતાના ઉમેદવારી પત્રક નોંધાવી વિજય માટેના પ્રયત્નો શરૂ કર્યા। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ખાસ કરીને મતદાતાઓમાં અને નવા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। આજે સવારે ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ત્યારે વોર્ડ નંબર 13ના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સહદેવસિંહ યાદવ અને સૈયદ તાલીમ હુસેન અબામિયાએ પોતાના ઉમેદવારી પત્રક નોંધાવ્યા હતા। ઉમેદવારી પત્રક નોંધાવ્યા બાદ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સહદેવસિંહ યાદવ અને સૈયદ તાલીમ હુસેને જણાવ્યું હતું કે ખાસ કરીને પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે, લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સમાજવાદી પાર્ટી આ ચૂંટણીમાં વિજય થશે તો જે પ્રજાના પ્રશ્નો અણુકેલ છે, બાકી છે, તેને ઝડપભેર પરિપૂર્ણ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। यादव जिला अध्यक्ष समाजवादी पार्टी कच्छ गुजरात। आज सहदेव सिंह यादव जिला अध्यक्ष समाजवादी पार्टी कच्छ गुजरात जी। आज हमारे तालीम सैयद भाई ने वार्ड नंबर 13 से समाजवादी पार्टी से महानगर पालिका के चुनाव के लिए उम्मीदवार फॉर्म भरा है और हमारे 4 वार्ड का फॉर्म और हम भर रहे हैं, 6, 7, 8। तो सभी वार्डों पे 4 वार्डों में हमारे उम्मीदवार खड़े होंगे। ये जो 30 साल से जो महानगर पालिका का जो गांधीधाम की नगर पालिका में रोड, रास्ता, पानी, गटर जो जनता की समस्या है, ये 30 साल से बीजेपी के शासन में कुछ नहीं है। खाली ये लोग भ्रष्टाचार के अलावा, झूठे वादे के अलावा ये कोई काम करते नहीं हैं। खाली जनता को गुमराह करते हैं, जनता से वोट लेते हैं लेकिन जनता का कुछ काम करते नहीं हैं। लेकिन मेरी समाजवादी पार्टी, हमारे राष्ट्रीय अध्यक्ष जी के आदेश के अनुसार हम सभी स्टेटों में सभी जगह हम पार्टी को आगे बढ़ाने का काम करेंगे। हम राष्ट्रीय अध्यक्ष की पार्टी को आगे बहुत ले जाएंगे और जनता के हित में हम काम करेंगे। हम कोई झूठे वादे हम नहीं करेंगे। बीजेपी जो है इतने सालों से जो शासन कर रही है, कोई जनता के हित में काम नहीं करती है। अभी ये 1-1.5 साल से महानगर पालिका बनी है, तब से जगह जगह इनके रोड, गटर, पानी सब जनता त्रस्त है, जनता बहुत परेशान है। इनकी तानाशाही चल रही है, इनकी तानाशाही हम समाजवादी लोग नहीं चलने देंगे। हम जनता के हित में हमेशा काम करेंगे और करते रहेंगे। आपका शुभ नाम? मारो शुभ नाम सैयद तालीम हुसैन अबामिया। क्या वोट माथी आप उम्मीदवारी पत्र ने क्या पक्ष माथी? 13 नंबर वोर्ड माथी उम्मीदवारी नोंधाई छे समाजवादी पार्टी माथी। आपनो શું વિચાર છે? મહાનગરપાલિકા હવે થઈ છે ગાંધીધામ મધ્યે, તો આપ જો ચૂંટાયા હો, શું તમે સારું કાર્ય કરશો ગાંધીધામની સેવા માટે? સારું કાર્ય સાહેબ, અમે ચૂંટાઈએ તો જનકલ્યાણના જે સારા કામ છે એ સાહેબ ગરીબીના બધાય મધ્યમ વર્ગોના બધાય સારા કામ કરશું સાહેબ। રોડ રસ્તા માટે શું છે? રોડ, રસ્તા, ગટર, લાઇટ વ્યવસ્થા બધી આરોગ્યની સાહેબ, એના બધાય માટે સાહેબ અમે મહેનત કરશું, પ્રયત્ન કરશું, સરકાર સામે રજૂઆત રાખશું સાહેબ ને એને આગળ વધારવાની પ્રયાસ કરશું સાહેબ। આપણો પક્ષ કયો છે? સમાજવાદી પાર્ટી સાહેબ। વોર્ડ નંબર? વોર્ડ નંબર 13 નિશાન સાયકલ। ઓકે, થેન્ક યુ।